તો હાલ અમરેલીથી મહત્વના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે। અમરેલીમાં ભાજપના વધુ એક નેતાએ વ્યક્ત કરી છે નારાજગી। અમરેલીથી હાલ મહત્વના સમાચાર મળી રહ્યા છે। સાંસદ કાછડિયાના નિવેદન પર બોલ્યા ડોક્ટર ભરત કાનાબાર। અમરેલી બેઠકના ઉમેદવારની પસંદગી બાબતે નારાજગી જતાવવામાં આવી રહી છે। अब पछताए होत क्या जब चिड़जा चुग गई खेत। डॉक्टर कानाबार द्वारा निवेदन सामे આવી રહ્યું છે। ઉમેદવાર પસંદગીમાં આ વખતે અનેક જગ્યાએ વિરોધની ઘટના સામે આવી રહી છે। કાર્યકરોએ ઉમેદવારની પસંદગી પર વિરોધ વ્યક્ત કર્યો છે। સાંસદ કાછડિયાના નિવેદન પર બોલ્યા ડોક્ટર ભરત કાનાબાર। અમરેલી બેઠકના ઉમેદવારની પસંદગી બાબતે નારાજગી જતાવવામાં આવી રહી છે। ભારતીય જનતા પાર્ટીમાં ચૂંટણીના ઉમેદવારની પ્રક્રિયા બહુ મજબૂત છે। રોબસ્ટ સિસ્ટમ કહેવાય ને। નીચેથી કાર્યકર્તાઓનો ફીડબેક લેવાય, હોદ્દેદારોના પણ અભિપ્રાયો લેવાય, સંકલન થાય। આ બધી પ્રોસેસને અંતે ઉમેદવારો નક્કી થતા હોય છે। પણ આજે પાર્ટી વિશાળ બની છે। અનેક લોકો પાર્ટીમાં નવા સક્રિય થયા છે, અનેક લોકો કોંગ્રેસમાંથી પણ આવ્યા છે। એટલે સામાન્ય રીતે હરીફાઈ પણ તીવ્ર છે, કોમ્પિટિશન છે, મહત્વાકાંક્ષા પણ હોય બધાને। એટલે ક્યાંક ને ક્યાંક રજૂઆતોમાં અથવા અપાતા નિર્ણયોના અભિપ્રાયમાં પાર્ટી ક્યાંક એને મિસગાઈડ થયું એવું બની શકે ને। એને કારણે ઉમેદવારોની પસંદગીમાં પાર્ટીએ થાપ ખાધી હોય એવું બને અને એને કારણે નાનો મોટો વિરોધ ઘણી બધી જગ્યાએ આ વખતે ગુજરાતમાં જોવા મળ્યો। આ મને લાગે ભારતીય જનતા પાર્ટીના ઇતિહાસમાં પહેલીવાર બની રહ્યું છે। અગાઉ કોઈ દિવસ ભારતીય જનતા પાર્ટીનો કાર્યકર્તા કે કોઈ આગેવાન આ પ્રક્રિયા સામે ક્યારેય આવ્યો નથી। પછી ઘણીવાર પોતાને માફક ન આવે અથવા ગમતો ઉમેદવાર ન હોય તો પણ સ્વીકારી લીધેલો છે ભૂતકાળમાં। આ વખતે આ બધું બની